રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. 17 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો. તો ડીસામાં 8.9 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.2, રાજકોટમાં 10.4 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 11.4 અને અમદાવાદમાં 13.5 ડિગ્રી, કેશોદમાં 11.7 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13.2, દ્વારકામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો. રાજ્યમાં ભારે પવનો અને કમોસમી વરસાદ અને કરા પડશે. ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રાજ્યમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ. 26મી ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. 16થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં પણ થઈ શકે છે સામાન્ય વધારો. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થશે અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી, ઉત્તર ગુજરાત પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે. જ્યારે શિમલામાં ભારે હિમવર્ષાના કારણે જાખુ મંદિર બરફથી ઢંકાયું. જાખુ મંદિરની પ્રતિષ્ઠિત હનુમાનજીની પ્રતિમા પર પણ બરફની ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મનાલીમાં હિમવર્ષા થતાં સફેદીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચારેકોર બરફની ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટ્યા. ગુલમર્ગમાં પ્રવાસીઓ અનેક પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા. કાશ્મીરના પહેલગામમાં પારો પહોંચ્યો -8.4 ડિગ્રીએ. ઘાટીમાં આગામી 3 દિવસ કોલ્ડ વેવની ચેતવણી. પહેલગામ ઘાટીમાં સૌથી ઠંડુ સ્થળ. શ્રીનગરમાં -4.6 ડિગ્રી, ગુલમર્ગમાં -7.6 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ અને ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવના. ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી. દિલ્હી, હરિયાણામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઘણું નીચું. રાજસ્થાન, પંજાબમાં કેટલીક જગ્યાએ પારો શૂન્યથી પણ નીચે. દેશના 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઘણા વિસ્તારોમાં કોલ્ડ વેવ. ચંદીગઢમાં તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વિવાદોની વચ્ચે ઊંઝા એપીએમસીની ચૂંટણી. ઊંઝા ભાજપના 3 જૂથો વચ્ચે જંગ. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાને, જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો મેદાને. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલનો દાવો. ભાજપે મેન્ડેટ આપ્યો, તેને વિજય બનાવીશું. મેન્ડેટ પ્રમાણે મતદાન થશે. કોઈની નારાજગી હશે તો તે દૂર કરીશું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારી 10 દિવસના રિમાન્ડ પર. ખ્યાતિના તબીબોને રોજના 10 ઓપરેશન કરવાનો ટાર્ગેટ અપાતો. પીએમ જયનો વધુમાં વધુ લાભ લેવા બેફામ ઓપરેશન કરાયા. ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં સારવાર લેનાર 8,534 દર્દીમાંથી 112ના મોત થયા. રાજશ્રી કોઠારીની બીજા કેટલા લોકોની સંડોવણી અંગે કરાશે પૂછપરછ. રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં 3.61% ભાગીદાર. ગીર સોમનાથના બરુલા ગામે માટી ચોરી કૌભાંડમાં સિંચાઈ વિભાગના અધિકારી સામે કાર્યવાહીની માંગ. કલેક્ટરે ગાંધીનગર ચીફ એન્જિનિયરિંગ અને અધિક સચિવને પત્ર પાઠવ્યો. આ પત્રમાં કાર્યપાલ ઇજનેર સુનિલ રાઠોડ સામે પગલાં ભરવાની માંગ. કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીની સાંઠગાંઠ. રાજકીય નેતાના મળતિયાઓએ માટી ચોરી કર્યાની ચર્ચા. તો વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે રેલવે એસપી સરોજ કુમારી સામે હાઈકોર્ટમાં કરી અરજી. રાઇફલ શૂટિંગમાં નેશનલ લેવલે રમવા તક ન આપ્યાનો આક્ષેપ. પ્રી નેશનલ લેવલની રમતમાં ભાગ લેવા રજા ન અપાઈ. હાઈકોર્ટે રેલવે એસપી સહિત 4 અધિકારીઓ પાસે જવાબ માંગ્યો. વલસાડના હાલર રોડ ઉપર બિનવારસી આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. તો 20થી વધુ આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા. આધાર કાર્ડ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તપાસનો વિષય. વલસાડમાં દ્રશ્યો સામે આવ્યા જ્યાં આધાર કાર્ડ રસ્તા ઉપર રઝળતા સામે આવ્યા હતા. વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું. યુવક બાઇક પર ફૂડ ડિલિવરી કરવા જતો હતો. દોરીથી ઘાયલ યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો.
પાલનપુરમાં પ્રેમ સંબંધના તકરારમાં પ્રેમિકાનો આપઘાત પહેલાનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોમાં પ્રેમી પાસે માફી માંગ્યા બાદ જીવન ટૂંકાવ્યું. સુરતની તાપી નદીમાં યુવક અને યુવતીનો આપઘાત. 5 દિવસ બાદ પ્રેમિકાનો મૃતદેહ મળ્યો. યુવકનો મૃતદેહ ચોથા દિવસે અડાજણથી મળ્યો હતો. પ્રેમિકાએ બીજે લગ્ન કરતા પ્રેમીએ પણ લગ્ન કર્યા હતા. મોરબીમાં મોબાઈલની દુકાનમાં લુખ્ખાઓનો આતંક. દુકાનમાં વેપારી સાથે લુખ્ખાઓએ મારામારી કરી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જ્યારે કે દાદરાનગર હવેલીના ખરડાપાડામાં ચોરીનો પ્રયાસ. બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પરિવાર સામાજિક પ્રસંગે ગયા તે સમયે તસ્કરો ત્રાટક્યા. અમદાવાદના બાપુનગરમાં તોડ કરનાર 2 ની ધરપકડ. કોંગ્રેસના નેતા નાગજી દેસાઈના ઘરે આવ્યા હતા તોડબાજ. મકાનના રેનોવેશનની મંજૂરી નથી કહીને રૂપિયા માંગ્યા. રાજકોટમાં જાણીતા બિલ્ડર પર છેતરપિંડીના આક્ષેપ. 2,40,00,000માં બાનાખત કરી દુકાન ના આપ્યાનો આક્ષેપ. વેસ્ટ ગેટ 2માં દુકાનના નામે છેતરપિંડીના આક્ષેપ. બુક કરાવેલો શોરૂમ અન્ય પાર્ટીને વેચી નાખ્યાનો આક્ષેપ. દ્વારકામાં 47 વર્ષીય પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું. હવસખોર પિતાએ 1 વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. આરોપીની પત્ની પિયર ચાલી જતા પુત્રી પર બગાડી નજર. પોલીસે આરોપી પિતાને પકડી કાર્યવાહી હાથ ધરી. જ્યારે કે સુરતમાં જુગારધામ પર દરોડો પાડતા 30 જેટલા જુગારીઓ ઝડપાયા. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર ચાલતો હતો જુગારધામ. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની ફરાર. ગાંધીનગરમાં પતિના અપહરણમાં પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો. અપહરણ બાદ કેનાલમાં ધક્કો મારી પતિની હત્યા કરી. અંબાપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ. પાયલ દત્તાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા સામે ફરિયાદ. જ્યારે મોરબીના અણિયારી ગામમાં હત્યામાં 2 શખ્સોએ કિન્નર પાસે બેબસ માંગણી કરી હતી. કિન્નર બનેલા શખ્સે વિરોધ કરતા કરી હત્યા. લખતરના રવિ કોડી અને સુરેશ કોડીએ હત્યા કર્યાનું ખુલ્યું. બંને આરોપીની અટકાયત.